મિત્રો હું છું આવી ગયો છું ફરીથી નવો વ્લોગ લઈને. બસ ઘડિયાળમાં આવવામાં થાય છે હવે 9. બસ હવે હું જઉં છું જોબ પર, તો મળ્યા પછી સીધા ત્યાં. મિત્રો વાગી ગયા 9:15. બસ હું આવી ગયો તો શોરૂમ પર. બસ હવે હું બીજા શટરો ખોલું છું, તો મળ્યા પછી સીધા આગળ. મિત્રો ઘડિયાળમાં આવી ગયા છે 2. બસ હવે હું જઉં છું ઘરે અને સંજય આવતો એના માટે. મળ્યા પછી સીધા હવે આગળ. ઘડિયાળમાં આવી ગયા છે 5:30. બસ હું આવ્યો હતો ટેરેસ પર, અમારું ધાબુ ધોવાનું હતું. બસ એ કામ ચાલે છે અત્યારે. બસ મળ્યા પછી સીધા હવે આગળ. તો હું આવી ગયો હતો ધાબે. બધી ખૂબ પતંગો ચગે છે, જોઈ શકો છો આજુબાજુનું બધું વાતાવરણ. મિત્રો જોઈ શકો છો આ છે અમારા પાર્થભાઈ, વ્હાઇટ શર્ટ જે પહેરેલો છે, પતંગ ચકાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે બધા મિત્રો સાથે, બીજા બધા એમના મિત્રો છે. તો હું અને મિત્રો આવી ગયા છે ફરીથી ઇન્ડિયન ઇરાયની ચાયમાં. આગળ થોડી મહેફિલ જમવાની છે, બધા ફ્રેન્ડો ભેગા થયા છે. તો આવો તમને પણ આગળ મજા કરાવો. તો મિત્રો આવી ગયા છે અમે ચા પીવા માટે. અમારા મિત્રો છે, આ બધા ચા પીએ છે. આ નિશાનભાઈ છે, આજે એમનો બર્થડે છે. જોઈ શકો છો તમે. અમારા મુન્નાવરભાઈ છે જે ઠેલા પરથી દુકાન પર આવી ગયા છે. જોઈ શકો છો તમે. તાળીઓ વગાડીને એમને સન્માનિત કરીશું આપણે સૌ. શું તમે કંઈક કહેવા માંગશો 2 દિવસના પ્રોગ્રેસની અંદર? આપણે જાણીશું આજે અમારા મુનાવરભાઈ જે આજે એક લાડી પર હતા. વિશેષ રૂપે આપણે એક આજે મુનાવરભાઈ છે આપણા, બરાબર. એ આજે એક લાડી પર હતા. 2 દિવસમાં એટલે એક દુકાન લીધી. અને તમે વિચારો કે 1000 રૂપિયા ચા વસ્તુ, કોફી વસ્તુ આજે કેટલી ચાલે છે. છોકરા એ બી વિચારો જે વસ્તુ છે, છોકરા બફાતા પીવડા છે. અને બધું છોડીને તમે વિચારો કે આપણા ભાઈ છે, આપણી સાથે એનો પ્રોગ્રેસ થાય છે. આપણે આમ સૌ એમને એ કરી જોઈ શકો તમે. તે દિવસે લેધરનું જેકેટ હતું, આજે પોતાની ઝરાની ટી શર્ટ આવી ગઈ છે, બ્રાન્ડેડ. જોઈ શકો છો તમે. ત્યારે કેસ્ટોની ઘડિયાળ પણ આવી ગઈ છે આજે હાથમાં. જોઈ શકો તમે. એક સેકન્ડ, આમાં કહી શકાય કે કદાચ હોઈ શકે કે મુનાવરભાઈ બ્લેકનો રૂપિયો સંતાડ્યો હોય, પણ એવું કંઈ જ નથી. આજે મુનાવરભાઈ આટલા મોટા પ્રોગ્રેસ પર છે. ગોલ્ડનનો કમાલ છે, બધો જ ગોલ્ડનનો કમાલ છે. ગોલ્ડન ચાની વાત થઈ રહી છે, કોઈ ઊંધું સમજવું નહીં, મહેરબાની કરીને. આજ માટે આટલું. હવે આપણે મુનાવરભાઈ શોરૂમ લેશે, બ્લેકના માલિક આવીશું. એટલે બ્લેકના માલિક આવી. તો મિત્રો હવે અમે પફ મંગાવ્યા હતા, એ આવી ગયા છે. અમારા અક્ષતભાઈ અને મુન્નાભાઈ ખાય છે. એ વીઆઈપી છે થોડા. એટલે કેમ છો મિત્રો? આપ સૌ મારી પર જોઈ શકો છો મુનાવરભાઈને. આપણે પ્રોગ્રેસમાં તમને કહેવાનું રહી ગયું હતું કે મુનાવરભાઈ, મુસ્કાભાઈ અને બંને ચાલુ વધી જાય. તમે પૂછી શકો છો રિવ્યુ, પાર્થભાઈ રિવ્યુ આપશો કેવો છે? પફ કેવો લાગ્યો પાર્થભાઈ? આપણે નિશાનભાઈ પફ કેવો લાગ્યો છે તમને? પફ એક નંબર છે. એમનો પ્રોગ્રેસ થોડો સારો રહ્યો છે. બધા ગીતો એનાથી લાગે છે કે એમનું ખાસું કામ ચાલતું હશે. પર્સનલ માઇન્ડ લાગી થાય છે. તમે ઝૂમ કરી લો. તમારે બી આગળ કમાવું હોય, તમે બી તમારા મિત્રોને 5 રાખવા માંગતા હોય તો ગોલ્ડન જેવા હાથથી ચાલુ કરી ગોલ્ડન ચા વાળો. આપણે આજે જેમ કે આજે છોકરાઓ બધા ભેગા થયા છે એક શુભ પ્રસંગે, જેમ કે આપણા નિશાનભાઈની બર્થડે. આજથી વધાવો એમને. હવે વસ્તુ એવી છે કે આજે જેમ કે નિશાનભાઈની બર્થડે છે, પાર્ટી આપી રહ્યા છે. એમાં મુનાવરભાઈ એક આપણા જે ભાઈનો જ પ્રોફિટ થાય છે, એ સારી વાત કહેવાય છે. સમજી શકો છો તમે કે આપણા ભાઈ. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 11:30. બસ હવે હું સૂઈ જાઉં છું. તો મળ્યા પછી કાલે સવારના વ્લોગમાં. જય દ્વારકાધીશ.